સુરત ખટોદરા વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસ નામની એક બિલ્ડિંગમાં એક ગંભીર ઘટના બની છે। એક માતાએ તેના માત્ર 5 વર્ષના બાળક સાથે 14મા માળથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। સુરત ખટોદરા વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસ નામની એક બિલ્ડિંગમાં એક ગંભીર ઘટના બની। એક માતાએ તેના માત્ર 5 વર્ષના બાળક સાથે 14મા માળેથી પડતો મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો। બાળકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું, જ્યારે માતાને ગંભીર સ્થિતિમાં સિવિલ દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। અત્યાર સુધીમાં માતા અને પુત્રની ઓળખ જાહેર થઈ નથી। આ કારણોસર ઘટના પાછળના કારણો અને પરિસ્થિતિઓ અંગે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે। આ બનાવ સમાજમાં આત્મહત્યા અને માનસિક સ્વાસ્થ્ય જેવા ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન ખેંચે છે। આવી કોઈ પણ માનસિક સંકટની સ્થિતિમાં મદદ માટે સંબંધિત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવે છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજે ખટોદરા વિસ્તારના સુમન આવાસ છે, ભટાડ ચોકી વિસ્તારમાં। તે સવારે 10 વાગ્યાની આજુબાજુ પોલીસને કોલ આવી અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતાં જાણવા મળેલું કે એક મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી। તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાવી મળ્યું છે। આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે। જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય, હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલી છે। પ્રાથમિક રીતે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો પોતાની બાળક સાથે, પરંતુ હાલ મહિલાનો પરિચય મેળવ્યા પછી મહિલા કોણ છે એ પોલીસ તપાસ કરી, ત્યારબાદ ખ્યાલ આવશે કે આ બનાવ પાછળનું મુખ્ય કારણ શું છે।